એનું હા, બતાવજો. હા. જો ઉત્સવ ઉપર આપણે ઠાકોરજીને ભેટ કરીએ છીએ, તો એ ભેટનો ભાવ શું છે કે ઠાકોરજી પાસે વ્રજભક્તો આવી રહ્યા છે, તો ઠાકોરજી માટે કંઈક ને કંઈક ઉપહાર લઈને આવી રહ્યા છે. હવે જે સામગ્રી ઇત્યાદિક તો આપણો સ્વધર્મ છે કે આપણે આપણા ઘરની અંદર પ્રભુને આરોગાવી રહ્યા છીએ, વિનિયોગ કરાવી રહ્યા છીએ, પરંતુ કંઈક આપણે આપણા ભાવને વિશેષ રૂપથી પ્રભુ સન્મુખ પ્રસ્તુત કરવા માટે આ ભેટ ઇત્યાદિક પ્રભુને ધરી રહ્યા છીએ. તો એ શ્રીફળ અને ભેટ એક વૈદિક સનાતન પરંપરામાં પણ એ નિયમ છે કે ભેટ છે એ કદાપી નીચે નથી ધરાતી. કોઈક વસ્તુ ઉપર એ ભેટ ધરાય છે, અને શ્રીફળ એ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ગુરુ આગળ જઈએ તો પણ શ્રીફળ ઉપર આપણે ભેટ ધરવાનો પ્રાચીન ક્રમ હતો. તો અહીંયા પ્રભુની સન્મુખ પણ આપણા ભાવને પોષણ કરવા માટે આપણે એ ભેટ કરીએ છીએ. પ્રભુને ભેટ કરવાનો આપણો તો કોઈ અધિકાર નથી, કારણ કે બધું જ પ્રભુનું છે, પણ આપણા ભાવનું પોષણ પ્રભુ વિવિધ રીતે કરી રહ્યા છે. તો એ ઠાકોરજીને આપણે ભેટ કરીએ છીએ, તો એ આપણા ભાવની ભેટથી વધારે વિશેષ કોઈ ભેટ હોઈ શકે નહીં. હું તો એમ માનું છું કે સેવા રીત ક્રમની અંદર ભેટ કરવાનો પ્રકાર બતાડવામાં આવ્યો છે. જન્માષ્ટમી ઉપર છે, તો એ જન્માષ્ટમી પાટોત્સવ, તો એનો ભાવ એવો છે કે જ્યારે નંદરાયજી યશોદાજીના ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે અને નંદ મહોત્સવની અંદર બધા વ્રજભક્તો પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક ઉપહાર ઠાકોરજી માટે લઈ આવે છે, ત્યારે એ ભાવનાથી શ્રીફળને ઉપર ભેટ કરવામાં આવે છે. અને એ ભેટ પછી આપણે અલગ રાખીએ છીએ. એ ભેટને સ્પર્શ કરીને પણ હાથ ખાસા આપણે કરીએ છીએ, અને એ શ્રીફળને પણ આપણે અલગ કબાટમાં મૂકી દઈએ છીએ. જ્યારે જ્યારે ઓકેઝન ભેટ કરવાનો આવે ત્યારે શ્રીફળ અને એના ઉપર આપણે ભેટ કરીએ છીએ. અને જ્યારે એ ભેગી થઈ જાય, યા તો તમે ઠાકોરજીના વસ્ત્રાદિક સાહિત્યમાં પણ એનો ઉપયોગ કરી શકો, કે જે આપણા ઉપયોગમાં આપણે લેવાનું હોય નહીં એવી વસ્તુમાં કરી શકો, યા તો પછી તમે ગૌ સેવામાં એને આપી શકો. એ શ્રેષ્ઠતમ છે, કારણ કે એટલી બધી ભેટ ભેગી પણ ન થતી હોય કે આપણે કંઈક શૃંગાર સાચો કરાવી શકીએ કે વસ્ત્ર, પણ એના કરતા બેટર છે કે એ ગૌ સેવામાં તમે આપી દો. પણ આ વ્રજભક્તોનો ભાવ છે કે જેથી આપણે એ ભેટ આપણે ધરી શકીએ, અને અન્ય કોઈ ઓકેઝન ઉપર આપણે ભેટ કરવાનો કોઈ ઔચિત્ય નથી. ખાલી જન્માષ્ટમી ઉપર, પાટોત્સવ ઉપર, હટરીની અંદર પણ ભેટ આવે છે દિવાળીને દિવસે, તો એ પણ વ્રજભક્તોનો જ્યાં જ્યાં ભાવ છે ત્યાં આ ભેટ કરવામાં આવતી હોય. મારું માનવું આવું છે, ને તમને કદાચ સમજાયું હશે. બરોબર છે? હવે આપણે કોઈ પણ સુંદર પ્રસંગ આવવાનો હોય અને હમ. સાઈડ પર આપણે અમુક સંપત્તિ રાખીએ કે ચલો પહેલા મારે ત્યાં મેરેજ છે, તો આ ઠાકોરજી હમ. માટે ભેટ હમ. કાઢવી, કે આપણે સામગ્રીમાં બોલવાનું કે એ ભેટ ક્યાં અપાય? નહીં, એ ભેટ કાઢવાની કોઈ આવશ્યકતા નથી. એમાં એમાં ઘરમાં કોઈ સુંદર પ્રસંગ આવી રહ્યો છે, તો ઠાકોરજી માટે કોઈ નૂતન શૃંગાર કરાવવો, નૂતન સાજ વસ્ત્ર કરાવો, વિશેષમાં સામગ્રી અરોગાવો, તો એવો પ્રકાર તમે કરી શકો. જેમ કે આપણા માટે બધી વસ્તુ આપણે નૂતન ખરીદીએ છીએ, તો ઠાકોરજીના સૌ પ્રથમ શૃંગાર આપણે કંઈક ને કંઈક નૂતન લઈએ, એ સાચો શૃંગાર લઈએ કે સાજ વસ્ત્ર કરાવીએ, તો એ મને વધારે યોગ્ય લાગે છે ભેટ કાઢવા કરતા. એ ભેટ કાઢવાનો પ્રકાર નથી, પણ જેમ આપણા ઘરના સભ્ય તરીકે પ્રભુ બિરાજે છે, તો બધા માટે લગ્ન ઇત્યાદિમાં શુભ પ્રસંગોમાં કંઈક ને કંઈક ખરીદી થતી હોય, તો આપણા પ્રભુ માટે પણ આપણે કંઈક વિનિયોગ સર્વપ્રથમ કરાવવું જોઈએ. એ પ્રકાર છે. પ્રશ્ન હતો કે હા. આપણે સેવાતીના જે છે પણ ખાનપાન અગર બહારનું નથી છોડ્યું, પણ હવે હા. બહારનું કોઈ આપણને એક એવો પ્રશ્ન કરે કે તમે બહારનું આવું તમે ખાઓ છો જેવું તેવું, તો તમે કોઈ હમ. દેવતાનો પ્રસાદ કેમ નથી લેતા? તો એને આપણે
શું આન્સર આપીને સમજાવવું. અને બીજો પ્રશ્ન એ બી હતો જે કે આપણે થોડું ઘણું જાણીએ છીએ, આપણી ચાહના પણ છે, પણ દેહનું ક્યારેક આળસ પ્રમાદ આપણને નડે, ઈચ્છા છે પણ આપણે એવું જે વિચારે કે થોડુંક આપણે આગળ વધવું છે, તો એ વધવામાં ત્યાં અટકાવ આવી જાય છે. ઘરનો કે એવો તો કોઈ અટકાવ નથી હોતો કે તમે આમાં આગળ નહીં વધો. ચાહના બી છે પણ તેમ છતાં બી એટલું તીવ્ર ભક્તિમાં કેમ નથી આગળ વધી શકાતું? એનું શું કારણ, શું કરવાનું આપણે? પહેલા તો ખાનપાનની વાત જે તમે કરી, તો ખાનપાન ઓકેઝનલી થાય છે કે હંમેશા વારંવાર થતો હોય છે? કોઈ કારણવશ થતો હોય તો એમાં બહુ ચિંતા જેવી બાબત નથી. પરંતુ જ્યારે સમર્પણની વાત ઉપર આપણે આવીશું ત્યારે હું ખુલાસો કરીશ કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ માચરેત. પ્રભુને સમર્પિત કર્યા વિનાની કોઈ પણ વસ્તુ એ આપણા સંપર્કમાં આવી જોઈએ નહીં, જે આપણા ભક્તિ માર્ગની અંદર આપણને પ્રતિબંધ કરે. એટલે તમે પહેલા મને એ સમજાવો કે વારંવાર થઈ જતું હોય કે ઓકેઝનલી એ થતું હોય છે? ઓકેઝનલી થતું હોય છે. કોઈ લગ્ન ઇત્યાદિમાં જવાથી કે કોઈ વ્યવહાર નિભાવવા માટે, તો પહેલાથી એમાં છૂટવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને હા. ના, એટલે પ્રભુ કૃપાથી તો છૂટી ગયું છે. આપણે એ બહારનું નથી લેતા, પણ મારી સાથે જે એક વ્યક્તિ છે ને, તો ઈ લે છે હા. બહારનું. તો એનો આ પ્રશ્ન હા. હતો, તો એને મતલબ જવાબ હા. આપવામાં ઓલું થતું હતું. એટલે મેં કીધું આજે હા. આપણું છે તો પૂછું, એટલે મેં હા. પૂછ્યું. પ્રભુ કૃપાથી હું તો હા. નથી લેતી બહારનું. હા. તો જે લેતા હોય ને એમને પણ શું છે કે અત્યારના ઓકેઝનલી આપણા સંપ્રદાયમાં કદાચ ના છૂટકે લેવું જ પડે એમ હોય તો પ્રભુ છે અંતર્યામી છે, જાણતા હોય છે કે સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. તો આપણે વ્યવહાર સાચવવા માટે લઈ રહ્યા છીએ તો પ્રભુ જાણી રહ્યા છે. પછી આપણે એક ટાઈમ કઈ ન લઈએ, ફલાર કરીને ચલાવી લઈએ તો એ યોગ્ય છે સંબંધ નિભાવવા માટે આપણે પ્રકાર લઈ રહ્યા છીએ. પણ અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ છે તો એ પ્રસાદ કઈ રીતના થાય કે જ્યારે એને આરાધ્ય આપણે માનતા હોઈએ તો એને એ પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરીએ ને. પણ આપણા આરાધ્ય તો શ્રી કૃષ્ણ છે, અને શ્રી કૃષ્ણ આરાધ્ય છે તો એમનો પ્રસાદ એટલે એમનું જૂઠણ લેવું એમના દાસ તરીકે આપણો સ્વધર્મ છે. પણ અન્ય કોઈનું જૂઠણ લેવું એ આપણા માટે સ્વધર્મ નથી. પરંતુ શોખ મોજથી જ્યારે બહાર હોટલિંગ ઇત્યાદિ કરતા હોઈએ તો એ જગતનું જૂઠણ ખાવા જેવું છે. એના કરતા અન્ય દેવી દેવતાઓનો પ્રસાદ છે એ તો સારો ગણાય. પણ આ રીતના શોખ મોજથી હોટલિંગ કરવી કે બહારનું ખાનપાન કરવું એ આપણા ચિત્તને દૂષિત કરે છે. તો ભક્તિ માર્ગમાં જો ચાલવાની ઈચ્છા હોય તો આ પ્રસંગને આપણે એ રીતના કે છોડવો જ જોઈએ. અને ધીમે ધીમે છૂટે, એક સાથે ના છૂટે. મનમાં ગ્લાનિ રાખવી કે પ્રભુનો પ્રસાદથી આપણું જીવન નિર્વાહ થવો જોઈએ, આપણું પોષણ થવું જોઈએ દેહનું. તો સાત્વિક ખોરાકથી પોષણ થશે તો સાત્વિક મન રહેશે. પણ જો તામસ ખોરાક, બહારનો બધો ખોરાક છે તો એ તામસ થઈ ગયો. તો તામસ ખોરાકથી તો મન પણ તામસ થવાનું. એટલે પ્રયત્ન કરવો જોઈએ. આટલું જ્ઞાન એને આપશો તો કદાચ પ્રભુ કૃપાથી સમજ આવશે અને ધીમે ધીમે એ છૂટશે. હા બરોબર જીજી, છે? હા હું સમજ હા. પડી. ખૂબ ખૂબ હા. કૃપા. અને બીજો પ્રશ્ન તમારો એવો છે કે એકદમ ભક્તિમાં આપણો પ્રવેશ કેમ નથી થતો? મનથી આળસ, પ્રમાદ ઇત્યાદિ કેમ આવી જાય છે? ભગવત સેવા, કથા આળસ થઈ જાય, કાલે કરી લેશું એવું જે જે એવું મન જ એવું અલૌકિક મન સિદ્ધો, કે મન અલૌકિક કેમ નથી થતું? બરોબર ને? એ પ્રશ્ન હા છે. જે હા, પણ જે હા. એમાં એક એક એટલું દુઃખ થાય છે કે ક્યારેક ક્યારેક એવો ડર કેમ લાગે છે કે આપણા હૃદયમાંથી મહાપ્રભુજી વયા ગયા, એવું ના, કેમ આવે? એટલે એ એક આપણે શું છે કે મનની અવસ્થા એવી છે કે એ હંમેશા સંકલ્પ વિકલ્પની અંદર ઘેરાયેલો રહેતો હોય. એને એવો બ્રહ્મ થતો હોય, ભ્રમણામાં એ ગર્ક રહેતો હોય. જેને પ્રિઝ્યુડાઇઝ માઇન્ડ કહીએ ને, કે જે વસ્તુ ક્યારેય થવાની નથી એવી આશંકા આપણને હંમેશા હેરાન કરતી રહે. એટલે પ્રિઝ્યુડાઇઝ માઇન્ડ
એને આપણા મેડિકલની ભાષામાં કહે છે મનોચિકિત્સકો. પણ આ બધા વસ્તુનું સોલ્યુશન હું તમને એક જ કહીશ. શ્રી મહાપ્રભુજી શું બતાવી રહ્યા છે કે જ્યારે ભક્તિમાં પ્રવૃત્ત હોવા છતાંય મન એમાં લાગતું નથી, મનમાં આળસ, પ્રમાદ જેવા આસુરાવેશ આવી રહ્યા છે, તો એનો એક જ માત્ર ઈલાજ છે કે નિત્ય શ્રીમદ ભાગવતનું વાંચન કરો, નિત્ય એનું પારાયણ કરો. જેમ કોરોના કાળની અંદર આપણે જોતા હતા કે બધા બેક્ટેરિયાથી બચવા માટે આપણે બહાર જઈએ તો પણ સ્નાન કરી લેતા હતા, પણ અહીંયા મહાપ્રભુજી એ પ્રોટેક્શન આ જીવન બતાવી રહ્યા છે કે જ્યારે તમે કોઈની સાથે મળી રહ્યા છો, વ્યવહાર આદિમાં મળી રહ્યા છો, તો એમના વિચારો તમારી અંદર સંચરિત થતા હોય છે, તો એની અંદર તમને આસુરાવેશ આવવાનો પૂરેપૂરો સંભવ રહે છે. પણ નિત્ય નિયમપૂર્વક જો તમે શ્રીમદ ભાગવતની કથાનું વાંચન કરશો, એ નિત્ય એનું પારાયણ કરશો, ચિંતન કરશો, તો અવશ્ય આ બધા દોષો દૂર થઈને તમારું સેવામાં મન છે અધિક ને અધિક પ્રવૃત્ત થતું રહેશે. અને વધારેમાં વધારે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ તમે બોલતા રહો, તો એનાથી પણ આ આસુરાવેશ દૂર થશે, પ્રમાદ દૂર થશે, અને ત્યાર પછી તમારું મન છે એ પ્રભુ પ્રત્યે અવશ્ય એ આગળ પ્રવૃત્ત થશે. કેમ કે આપણે બોરિંગ કરતા હોઈએ ને, તો બોરિંગ માટે આપણે મહેનત કરીએ તો શરૂઆતમાં શું બોરિંગનું મશીન ભૂમિ ખોદે તો તરત જ જલ આવી જાય? નથી આવી જતું. ત્યારે ખૂબ જ માટી, કીચડ, કાદવ બધો બહાર આવે. પણ સતત 8-10 કલાકની મહેનત આપણે આશાએ કરીએ કે અહીંયા મીઠું સ્વચ્છ જલ આવશે, તો એ આશા આપણી પ્રભુ પરિપૂર્ણ કરે છે અને મહેનત પછી એ ફલ પ્રાપ્ત થાય છે. એમ 84 લાખ યોનિમાં ભટક્યા પછી આ હૃદયની અંદર કેટલા બધા વિષયો આપણે સાચવી રાખ્યા છે. ભગવદ નામની છરણી ફળે એટલે આ વિષયો બધા બહાર આવે. તો બહાર જ્યારે મનનો કચરો બહાર આપવા માટે કોઈ છિદ્ર નથી, શરીરનો કચરો દૂર કરવા માટે પ્રભુએ રસ્તા બનાવ્યા છે, પણ મનનો કચરો વિચારો દ્વારા દૂર થાય. તો ભગવદ નામ જેમ જેમ લેશો એમ ઉદ્વેગ, ચિંતા એ બધી વિચારો દ્વારા દૂર થશે. એને થવા દો, ભગવદ નામ લેતા રહો. જો વચ્ચે અટકો છો, પ્રમાદ થાય છે, તો પણ સમજીને પાછું ભગવદ નામ લેવા માટે પ્રવૃત્ત થઈ જાઓ. ક્યારેક એક દિવસ એવો આવશે કે અવશ્ય ભક્તિ ભાવ સહિત આપણે પ્રભુમાં એકતા થઈ શકીશું. એ જ ક્ષણ આવી એટલે આપણા જીવનની સફળતા, આપણી કૃતાર્થતા. ખૂબ ખૂબ કૃપાજી, જે જરૂર આપે કીધું એ પાલન કરીશ. દંડવત પ્રણામ કરું છું.